નમસ્કાર. ક્યારે વિચાર આવ્યો છે કે હજારો વર્ષો પહેલાં શું થયું હતું એ આપણને આટલી ચોકસાઈથી કેવી રીતે ખબર પડે? ચાલો આજે આપણે બનીએ ભૂતકાળના જાસૂસ અને આ જ રહસ્યને ઉકેલીએ કે ઇતિહાસ આપણી સુધી પહોંચે છે કેવી રીતે. તો ચાલો આ એકદમ સીધા સવાલથી જ શરૂ કરીએ. આપણી પાસે કોઈ ટાઈમ મશીન તો છે નહીં, કોઈ જીવતું સાક્ષી પણ નથી, તો પછી આપણને કેવી રીતે ખબર પડી કે હજારો વર્ષો પહેલાં સંસ્કૃતિઓ કેવી હતી, રાજા મહારાજાઓ રાજ કેવી રીતે કરતા હતા, કે પછી સામાન્ય માણસનું જીવન કેવું હતું? આ બધાનો જવાબ એ પુરાવાઓમાં છુપાયેલો છે જે પાછળ રહી ગયા. સાચું કહું તો આ બધું એક મોટી ડિટેક્ટિવ કેસ જેવું છે. અને આ કેસના મુખ્ય જાસૂસ કોણ છે ખબર છે? ઇતિહાસકારો અને પુરાતત્વવિદો. આ લોકોનું કામ જ એ છે ભૂતકાળના જાસૂસ બનીને નાના નાના વિખેરાયેલા પુરાવાઓને ભેગા કરી માનવતાની આખી વાર્તાને ફરીથી આપણી સામે જીવંત કરવી. તો આ જાસૂસોની ટીમમાં બે મુખ્ય ખેલાડીઓ છે. એક છે ઇતિહાસકારો. એમનું કામ છે લખાયેલા શબ્દોને ઉકેલવાનું, જૂના દસ્તાવેજો, પત્રો, પુસ્તકો બધું જ. અને બીજી બાજુ છે પુરાતત્વવિદો. આ લોકો ખરેખર જમીન ખોદીને ભૌતિક વસ્તુઓ બહાર કાઢે છે. અને જુઓ, આ બંને એકબીજા વગર અધૂરા છે. એમ સમજો કે કોઈ પુરાતત્વવિદને ખોદકામમાંથી એક જૂનો ઘડો મળ્યો જેના પર કંઈક લખેલું છે. હવે ઇતિહાસકાર એ લખાણ વાંચીને કહેશે કે આનો અર્થ શું છે. જોયું, બંને સાથે મળીને જ ભૂતકાળનું આખું ચિત્ર તૈયાર કરે છે. તો ચાલો સૌથી પહેલાં એ પુરાવાઓ જોઈએ જે લખેલા છે, એટલે કે એ વસ્તુઓ જે આપણા પૂર્વજોએ પોતે લખીને છોડી છે. આ તો જાણે ભૂતકાળમાંથી આપણને મોકલેલા સીધા સંદેશા જેવા છે, જે આપણને એમના વિચારો અને એમની દુનિયાની એક ઝલક આપે છે. હવે લખાણને સાચવવાના મુખ્યત્વે બે રસ્તા હતા. એક તરફ છે એકદમ નાજુક હસ્તપ્રતો, જે તાડના પાંદડા કે પછી ઝાડની છાલ પર લખાયેલી છે. આનો ઉપયોગ કવિતા, વિજ્ઞાન કે ધાર્મિક ગ્રંથો જેવા લાંબા લખાણો માટે થતો. અને બીજી તરફ છે એકદમ મજબૂત, ટકાઉ શિલાલેખો, પથ્થર કે ધાતુ જેવી સખત વસ્તુ પર કોતરેલા લેખો. આનો ઉપયોગ કાયદાઓ કે જીતની જાહેરાત જેવા કાયમી અને જાહેર સંદેશાઓ માટે થતો હતો. આવી હસ્તપ્રતોના તો ખાસ નામ પણ છે. જે તાડના પાંદડા પર લખાય એને કહેવાય તાડપત્ર, અને જે હિમાલયના ખાસ ભૂર્જ વૃક્ષની છાલ પર લખાય એને કહેવાય ભોજપત્ર. હવે આટલા અમૂલ્ય લખાણો સચવાયા કેવી રીતે? તો એ મોટાભાગે મંદિરો અને મઠો જેવી સલામત જગ્યાએ રાખવામાં આવતા. અને બસ આ જ કારણે હજારો વર્ષો પછી પણ એ આપણને જોવા મળે છે. પણ સવાલ એ છે કે આ જૂના પાના આપણને કહે છે શું? અરે ઘણું બધું. એ આપણને રાજાઓના જીવન વિશે, એમના રાજવહીવટ વિશે જણાવે છે, જેનાથી ખબર પડે કે રાજ્ય ચાલતું કેવી રીતે હતું. એટલું જ નહીં, એ સમયના સામાન્ય લોકોનું જીવન, એમનો ધર્મ, એમની સંસ્કૃતિ, આ બધી જ વાતોની ઝલક મળે છે. એમ કહી શકાય કે આ તો ભૂતકાળમાં ડોકિયું કરવાની એક બારી જેવું છે. ઓકે, હવે આવીએ શિલાલેખો પર. શિલાલેખ એટલે પથ્થર કે ધાતુ પર કોતરેલા લેખો. સમ્રાટ અશોક જેવા મહાન શાસકો આનો ખૂબ ઉપયોગ કરતા. કેમ? કારણ કે આનાથી તેઓ પોતાની પ્રજા સાથે સીધી વાત કરી શકતા, પોતાના હુકમો આપી શકતા અને સૌથી અગત્યનું, પોતાના વિચારોને આવનારી સદીઓ સુધી જીવંત રાખી શકતા. જો શિલાલેખો બનાવવાનો મુખ્ય હેતુ જે હતો કે તે ટકી રહે સદીઓ સુધી. આ એવો સંદેશ હતો જેને કોઈ સહેલાઈથી બદલી ન શકે કે ભૂંસી ન શકે. અને એટલે જ આજે પણ આપણને તેમાંથી રાજાના હુકમો, યુદ્ધમાં મળેલી જીત કે પછી દાન પુણ્યની એકદમ પાકી માહિતી મળે છે. એક રીતે કહીએ તો આ એ જમાનાનો પરમનન્ટ સરકારી રેકોર્ડ હતો. પણ ઇતિહાસ ફક્ત લખેલી વાતોમાં જ નથી. પુરાતત્વવિદો જમીનમાંથી જે વસ્તુઓ કાઢે છે ને, એ ભૌતિક વસ્તુઓ એ પણ પોતાની એક અલગ જ વાર્તા કહે છે. તો ચાલો હવે એવા પુરાવાઓ પર નજર કરીએ. આ જુઓ, એક સાવ સામાન્ય લાગતો જૂનો સિક્કો, પણ ના, એ માત્ર પૈસા નથી, એનાથી ઘણું વધારે છે. પ્રાચીન સિક્કાઓ ખરેખર તો ઇતિહાસના નાના નાના દસ્તાવેજો જેવા હોય છે, જે એ સમય વિશે આપણને ઘણી બધી જાણકારી આપે છે. જરા વિચારો કે એક નાનકડો સિક્કો શું કહી શકે. એના પર રહેલા રાજાના નામ કે છબી પરથી ખબર પડે કે એ વખતે રાજ કોનું હતું. એના પર લખેલી તારીખથી સમયગાળો નક્કી થાય.
દેવી દેવતાઓના ચિહ્નો હોય તો ધર્મ અને સંસ્કૃતિ વિશે ખ્યાલ આવે. અને સૌથી મજેદાર વાત, સિક્કો કઈ ધાતુનો બનેલો છે અને એની ગુણવત્તા કેવી છે. જો શુદ્ધ સોનાનો સિક્કો હોય તો સમજવું કે રાજ્ય સમૃદ્ધ હતું, પણ જો મિશ્ર ધાતુ કે તાંબાનો હોય તો કદાચ રાજ્યની આર્થિક હાલત સારી નહોતી. એટલે કે એક સિક્કા પરથી આખા રાજ્યની ઇકોનોમીનો અંદાજ લગાવી શકાય. અને હા, એક મજેદાર વાત કહું, ભારતમાં જે સૌથી જૂના સિક્કા મળ્યા છે ને, એમને પંચમાર્ક સિક્કા કહેવાય છે. આ સિક્કા લગભગ 2500 વર્ષ જૂના છે અને એના પરથી આપણને એ સમયના વ્યાપાર અને અર્થતંત્ર વિશે કેટલી બધી અમૂલ્ય માહિતી મળે છે. ઓકે, તો અત્યાર સુધીમાં આપણી પાસે હસ્તપ્રતો, શિલાલેખો, સિક્કા, કેટલા બધા અલગ અલગ પુરાવા ભેગા થઈ ગયા. પણ હવે મોટો સવાલ એ છે કે આ બધાને એક લાઇનમાં ગોઠવવા કેવી રીતે, એક સળંગ વાર્તા કેવી રીતે બનાવવી. એના માટે આપણને સમયને માપવાની એક સિસ્ટમ જોઈએ. અને આ કામ સહેલું નથી. વિચારો, એક વસ્તુ 500 વર્ષ જૂની મળે અને બીજી 2000 વર્ષ જૂની. તો કઈ ઘટના પહેલાં બની એ કેવી રીતે નક્કી કરવું? બસ આ જ સમસ્યાને ઉકેલવા માટે ઇતિહાસકારો એક ખાસ સમયરેખા એટલે કે ટાઈમલાઇનનો ઉપયોગ કરે છે. આખી દુનિયામાં મોટે ભાગે આ જ ટાઈમલાઇન વપરાય છે. આના કેન્દ્રમાં છે ઈસુ ખ્રિસ્તનો જન્મ. એમના જન્મ પહેલાંનો જે પણ સમય છે એને કહેવાય છે ઈસુ પૂર્વે એટલે કે બીસી, અને એમના જન્મ પછીનો જે સમય છે એને આપણે કહીએ છીએ ઈસવી સન એટલે કે એડી. તો ચાલો આ શબ્દોનો અર્થ બરાબર સમજી લઈએ. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, જેનો સીધો અર્થ છે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, અને એડી એ લેટિન શબ્દ એન્નો ડોમિની પરથી આવ્યો છે, જેનો મતલબ થાય છે પ્રભુના વર્ષમાં. જો કે આજકાલ ઘણા ઇતિહાસકારો વધુ સેક્યુલર શબ્દો વાપરે છે. હવે બીસીની જગ્યાએ બીસીઈ એટલે કે બિફોર કોમન એરા વપરાય છે, અને એડીની જગ્યાએ સીઈ એટલે કે કોમન એરાનો ઉપયોગ થાય છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે નામ ભલે બદલાયા હોય, વર્ષોની ગણતરી તો એની જ રહે છે. અને આ ડેટિંગ સિસ્ટમનો ફાયદો શું? ફાયદો એ છે કે ભૂતકાળના આપણા આ જાસૂસ એટલે કે ઇતિહાસકારો દરેક પુરાવાને આ ટાઈમલાઈન પર એની સાચી જગ્યાએ મૂકી શકે છે. અને એનાથી જ ઘટનાઓનો સાચો ક્રમ નક્કી થાય છે અને આખા માનવ ઇતિહાસનો એક સ્પષ્ટ નકશો તૈયાર થાય છે. આ બધી વાતનો સારાંશ બહુ સરસ રીતે કહી શકાય. ઇતિહાસ એટલે ફક્ત તારીખો અને રાજા મહારાજાના નામોની યાદી નથી. ના, ઇતિહાસ તો માનવતાની વાર્તા છે, જે પથ્થરોમાં કોતરાયેલી છે, પાંદડા પર લખાયેલી છે અને આપણે પાછળ જે વસ્તુઓ છોડી ગયા છીએ એમાં વણાયેલી છે. અને આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. જરા વિચારો, જે રીતે આજે આપણે તાડપત્રો અને શિલાલેખોને ઉકેલી રહ્યા છીએ, એવી જ રીતે સેંકડો વર્ષો પછી ભવિષ્યના ઇતિહાસકારો આપણા ઈમેલ, આપણી સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને આપણા ડિજિટલ ફોટોઝ જોશે ત્યારે એ લોકો આપણા વિશે શું વિચારશે? આપણે આજે જે આ ડિજિટલ દુનિયા બનાવી રહ્યા છીએ એ એમને કઈ વાર્તા કહેશે? ખરેખર વિચારવા જેવો સવાલ છે ને?